છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં વિકાસ કાર્યો નવી ગતિ મળવા જઈ રહી છે। બોડેલી નગરપાલિકા વિસ્તારમાં ₹1,98,00,000થી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું શાસ્ત્રોક્ત વિધિ સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બોડેલીના અલગ અલગ વિસ્તારોમાં પેવર બ્લોક, આરસીસી રસ્તા, બોક્સ કલવર્ટ સહિતના કુલ 7 વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે। આજે બોડેલી નગરપાલિકામાં 198,73.73 લાખ રકમના વિવિધ કામોનું ખાતમુહૂર્ત આજે ખોડિયાર માતાના મંદિરે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી ઉમેશભાઈ રાઠવા પણ ઉપસ્થિત છે। અમારા બોડેલી નગરપાલિકાના પ્રમુખ ભાઈ ઉમેશભાઈ, ઉપપ્રમુખ, કોર્પોરેટરો બધા સાથે ઉપસ્થિત છે। ત્યારે આજે અમે બોડેલી નગરપાલિકાની રચના 21/8/2025 રોજ થઈ હતી અને ત્યાર પછી આજે બોડેલી નગરપાલિકામાં વિવિધ પ્રકારના કામોનું અમે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ। ખોડિયાર માતાના મંદિર પાસે વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં સંખેડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી સાહેબ, તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સાહેબ, તેમજ શહેર પ્રમુખ તેમજ અનેક સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા। તેમજ નગરપાલિકાના તમામ વોર્ડના તમામ સભ્યો પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં બોડેલી નગરપાલિકાના અમુક ઘણા વિસ્તારોમાં જે રોડ છે, પેવર બ્લોક છે, અમુક જગ્યાએ બોક્સ કલ્વર્ટર છે, એવા વિવિધ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તે બદલ અમે સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।